હેલો, જય શ્રી કૃષ્ણ અને વેલકમ ટુ માય મિની બ્લોગ. તો આજે છે ને ધ્રુવને ખાવી હતી દૂધી, તો મેં પણ દૂધી લઈ લીધી અને આ દૂધીનું શાક કરવાનું છે ધ્રુવ માટે. તો એના પહેલાં અમિતને પીવું તો લીંબુ તો હસબન્ડને લીંબુ પાણી પીવડાવી દીધું અને પછી એની એનર્જી ડ્રિંક પૂરી એનર્જી આવી જાય એના માટે પછી મારું દૂધ ગરમ થઈ ગયું. પછી મેં દૂધી લીધી અને દૂધીને કરી લીધી સાફ. પછી એની ઝીણી ઝીણી પીસીસમાં કટ કરી લીધી અને પછી ઓઇલ મૂકી દીધું ગરમ થવા માટે. એમાં રાઈ અને જીરું લસણ બ્રાઉન થાય ત્યાં સુધી રાખી અને પછી એમાં દૂધી એડ કરી દીધી. દૂધીને થોડીક વાર તેલમાં ચડવા દીધી. પછી એમાં ધાણા જીરું એડ કરી દીધું. પછી એમાં ચટણી અને હળદર પણ એડ કરી અને પછી એને સરખી રીતે હલાવી દીધું અને સ્વાદ અનુસાર નમક પણ એમાં એડ કરી દીધું. પછી કુકરને કરી દીધું બંધ અને મેં મારી રોટલી તો બનાવી લીધી. પછી શાક મારો જો આવી રીતે તો રેડી થઈ ગયું. પછી રોટલી પણ મેં અને અમે બેસી ગયા જમવા માટે અને ધ્રુવને પણ તેડી આવી હતી. અમે જમી લીધી, ધ્રુવને ખવડાવી. વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.